જીવન તરીકે પાણીનો ઉપયોગ થાય છે. આ પ્લાન્ટ છે ને જ્યાં પાણી હોય નદી કિનારે ત્યાં પણ થાય છે. જેમાં પહેલાં પાણીનો ડેમ બનાવવા માટે ત્યાંથી ટ્રેન્સપોર્ટમાં પાણી જાય છે ટર્બાઇન પડે એટલે પાવર જનરેટ થાય. ત્યાંથી પાવર લાઈન જનરેટ થાય ત્યાંથી પાવર લાઈનમાં ટ્રાન્સફોર્મર ત્યાંથી પાવર લાઈનમાં લેવા પછી આ વધારાનું પાણી હોય આઉટપુટમાં પછી વધારે પાણી હોય છે એગ્રીકલ્ચરમાં હોય પણ રિઝર્વમાં રિવરમાં મિનારમાં છોડવામાં ઓકે તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એમ પૂછે છે કે આ પાણી છે એમાંથી તમે ઇલેક્ટ્રિસિટી કાઢી લ્યો પછી ખેતીના કામમાં ઉપયોગમાં ન આવે. દિગ્વિજયસિંહ એવું માને છે. એ વાત સાચી ખરી કે આ પાણીમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી કાઢી લીધી તો આ ખેતીમાં પાણી ન આવે હાલે એમાંથી ઇલેક્ટ્રિસિટી તો નીકળી ગઈ એવું એમ કહેવાનું છે. તો એ ટર્બાઇન પડે એટલે પાણીમાં અમારી રાજકારણી પાણીમાંથી વીજળી નથી થતી પાણી દ્વારા થાય છે એટલે વીજળીને ખેતી એવું બધું